જાહેરાત થઈ હતી કે 1 નવેમ્બરે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે, પણ કમોસમી વરસાદના કારણે આ જાહેરાતને મોકૂફ કરી દેવાઈ છે। ટેકાના ભાવે ખરીદી રોકી દેવામાં આવી છે। આવતીકાલથી હવે ટેકાના ભાવની ખરીદી શરૂ નહીં થાય। એક દિવસ પહેલા જ એટલે કે આવતીકાલથી જ્યાં શરૂ થવાની હતી ટેકાના ભાવે ખરીદી, ત્યાં આજે એક દિવસ પહેલા જ નિર્ણય બદલી દેવામાં આવ્યો છે। કમોસમી વરસાદનું કારણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે મગફળી નહીં ખરીદાય અત્યારે હાલ પૂરતી। નવી તારીખો હવે જાહેર થશે। ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો મહેસૂલને ફાળવ્યા છે। એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ। કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો મહેસૂલને મળેલ નથી। એટલે જે હવામાં 1 તારીખે ખરીદવાની વાત જે હતી, મેં સરકારમાં અત્યારે વાત કરી। સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1 તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કર્યું એ કરી આપી છે। અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, તેથી કરીને આ 1 તારીખે નહીં ખરીદવી એવી અમને